હિનાબેન અપસેટ લાગો છો, કેમ આમ આવીને ઉભા રહી ગયા? મહેન્દ્ર, તું મને મોટી બેન કે છે પણ માને છે ખરો? ઓફકોર્સ, કેમ આમ પૂછવું પડ્યું? મને એક વાતનો જવાબ આપ મહેન્દ્ર. હું આ ઘરમાં સૌથી મોટી છું અને સૌથી જવાબદાર વ્યક્તિ છું કે નહીં? એમાં તો કોઈ બેમત જ નથી ને, પણ તમે આજે આ બધું કેમ પૂછો છો? એટલા માટે કે અનુરાધાના મમ્મીની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને ચાલી ગઈ, અને આ ઘરની ચાવીનો જુડો એના રૂમમાં મૂકીને એ ચાવીનો જુડો મને આપવાને બદલે સાહિલને ફોન કરીને કહે છે કે તું તારી પાસે લે. સાહિલને આ કામ કરવાનું છે, આ એનું કામ છે. મહેન્દ્ર, તારે અનુરાધા સાથે વાત કરવી જોઈએ. એણે મને ચાવીનો જુડો ન આપીને બહુ જ ખોટું કર્યું છે. અને હું એમને નથી કહેતી, આપણા ને પારકા એ પારકા. હિનાબેન, હું અનુરાધા સાથે કોઈ વાત નથી કરતો. બહુ જ ખોટું કર્યું છે. મારી દીકરીના શંકર પુરોહિતના ઘરે લગ્ન કરાવવા. એ શંકર પુરોહિત, એનું ઘર, બધું. મહેન્દ્ર, મારે તને એક વાત પૂછવી છે. તારા વિશે તો મને બધી જ ખબર છે, પણ શંકર પુરોહિત વિશે મને કાંઈ જ ખબર નથી. ત્યારે હું સાસરે હતી અને તારા લગ્ન વખતે તે મને સીધે સીધું કહી દીધું કે અનુરાધા તને ગમે છે, અને મેં તમારા મેરેજ કરાવી દીધા હતા. અને અનુરાધાને લઈને હું અહીંયા આવી હતી. તો હવે શંકર પુરોહિતનું નામ સાંભળતા જ તને આટલો ગુસ્સો કેમ આવે છે? બીનાબેન, તમારે અત્યારે આ બધી વાતો શું કામ ઉખેડવી છે? એટલા માટે કે મને ખબર છે કે તું અને શંકર સારા મિત્રો હતા. તો હવે તમારા બંને વચ્ચે દુશ્મની કેમ થઈ ગઈ એની મને કઈ ખબર જ નથી. તે મને કઈ જણાવ્યું જ નથી. અને કે અનુરાધા અને શંકર વચ્ચે શું સંબંધ છે? 25 વર્ષ થયા આ વાતને બીનાબેન. જસ્ટ ફોરગેટ ઇટ. હું આ ટોપિક પર ક્યારેય કોઈ ચર્ચા કરવા નથી માંગતો. હું તમને પણ કહું છું કે આજ પછી આ ટોપિક પર કોઈ ચર્ચા ના કરતા, આ ટોપિક ક્યારેય ના ઉખેડતા, પ્લીઝ. મારી તમને રિક્વેસ્ટ પણ છે. અને મમ્મી, તે તો બધું સાંભળી લીધું ને? શું લાગે છે તને? વાત શું છે? મમ્મી, મામા અને મામીના લગ્ન જીવનમાં વર્ષોથી આગ લાગેલી છે. બંને એકબીજાને એડજસ્ટ કરતા જ રહ્યા છે. અનુશ્રીના લગ્ન વખતે જ્વાળામુખી ફાટી. હવે મામી અહીંયા આવે અને એ જવાબ આપે તો જ ખબર પડે કે મામી અને શંકર પુરોહિત વચ્ચે શું સંબંધ છે. અને મમ્મી, ક્યાંક એવું પણ હોય ને કે સંગમ અને અનુશ્રીના લગ્ન આ કારણસર તૂટ્યા હોય. વી નેવર નો. હવે જ્વાળામુખી ફાટ્યો છે તો હું એને શાંત નહીં જ થવા દઉં. હકીકત શું છે એ વાત જાણીને જ રહીશ. બાકી હરી ઈચ્છા બળવા. અરે હા હા, પણ હવે હા બોકારામ, હા એમાં પણ આ નંદુ છે ને, બસ ગમે ત્યારે ઉડતા કામ લઈને આવે છે. અરે એક તો આ ઘરમાં એટલા લોચા હાલે છે ને ઉપરથી આવી બધી ભાગાભાગી કરવાની. અરે સાંભળ, ઉભર ઉભર ઉભર. હા બોલો. અરે હા બોગારામ, હા આવું છું. એટલે યાર એને કે માણસ શું છે, એના ઘરે જાય હે, જરાક આમ નાહી ધોવે, આમ નવા કપડાં કાઢે, કુર્તો પહેરે, પાયજામો પહેરે, એટલી વાર તો લાગે કે ના લાગે? આ તો તું પણ શાંતિ રાખ ને, નંદુને બી કે શાંતિ રાખે. એક હા
એક મિનિટ અહીંયા જ્વાલામુખી ગમે ત્યારે ફાટે એમ છે. અરે રહેવું પડે અહીંયા. હા શું? અરે એને કેને ભાઈ જરા શાંતિ રાખે. અરે જ્યારથી આ સુરતથી આવ્યા છે ને એટલે એનું વાત ના પૂછ. ગમે ત્યારે ગમે થઈ જાય છે અહીંયા. તો અહીંયા નહીં ને શું? આ તો એને કે કઈ જગ્યાએ ક્યાં? હા આવું છું અહીંયા છે ને ગમે ત્યારે ગમે જ્વાળામુખી ફાટે એવું છે. અરે કાલે તો શું થયું તને મળીને તો, એટલે મારે કોઈ પણ ઘડીએ એ ભાગીને પાછું આવવું પડે એમ છે. આવું છું હા જરા શાંતિ રાખ. પહોંચ્યો, ફોન મૂકતો નીકળું ને હું. હા આવું. તમે મારા ઓરડામાં શું કરો છો? બહાર જાઓ. મને કઈ શોખ નથી અહીંયા આવવાનો. આ તો હું મારો ફોન લેવા આવી હતી. And you shameless? આ મારો પેટીકોટ છે. તે કેમ પહેર્યો છે? You uneducated. કાઢ આને. હવે આરી ફેશન કરીશ? મેં મારા મનથી નથી પહેર્યો આ. તો કોઈએ તને પહેરાવ્યો? ના જલ્દીમાં ભૂલથી પહેરાઈ ગયો છે. ઓ તો હવે તો તું એટલું એબ્સેન્ટ માઇન્ડ થઈ ગયો છે કે તે ભૂલથી મારો પેટીકોટ પહેરી લીધો અને તને ખબર પણ નહીં પડી. વાવ યુ લાયર. પણ કેવો લાગે છે. વેટ, આ શું કરો છો તમે? જો તમને કહું છું રહેવા દો. તારા તો પિક્ચર્સ ક્લિક કરી લઉં છું. રહેવા દો. જો ફોટો ના પાડ મારો ફોટો ના પાડ. જો ફોટા ના પાડો મારા. તમને કહી દઉં છું. તમારો ચણિયો મારા કબાટમાં કઈ રીતે આવ્યો? તારી મમ્મીએ કહ્યું એટલે. શું? મારીએ તમારો ચણિયો આ કબાટમાં મૂકવાનું કહ્યું? ખાલી પેટીકોટ નહીં ડફર. તારી મમ્મીએ મારી ભાભીને કહ્યું તારા રૂમમાં અને આ પથેટિક કબાટમાં મારા બધા કપડાં અને એક્સેસરીઝ મૂકવા માટે. ના અત્યારે જ કાઢો તમારા કપડામાંથી. મારે ના જોઈએ. કપડાં કાઢો તમારા. અરે કપડાં કાઢો છો કે નહીં કાઢું? અરે hey don't you dare touch my clothes, okay? ઓય શું કરે છે આ તું? what the hell? ફેંક નહીં મત. અરે કાઢો અત્યારે. જો તારો આખો વોર્ડરોબ આવી જાય ને એટલી આ મારા એક ડ્રેસની પ્રાઇસ છે. મારા કપડાં હું જાતે જ લઈ લઈશ. મેં તો ભાભીને કહ્યું જ હતું કે મારે કપડાં રાખવા જ નથી અહીંયા અને મારે પણ અહીંયા રહેવું જ નથી. આપણા થોટ્સ મેચ તો થયા તો પણ ઓપોઝિટ વાતમાં. અને એક વાત સમજી લે, હું તારી સાથે આ રૂમમાં બિલકુલ નહીં રહું. નેવર. અને વધારે બોલીશ ને તો આ જે ફોટોસ છે ને બધાને દેખાડી દઈશ. ફોટા કાઢો આમાંથી. ના જો તમને કહું છું ફોટો કાઢો એમાંથી. મારો અત્યારે ફોટો કાઢો એમાંથી. નહીં કાઢું, બધાને બતાવીશ. અરે ફોન
અવાજ મળી. ક્યાં હશે આ બાઈ? પદ્મા, જો તું અહીંયા છે, હું ક્યારની તને ગોતું છું. તું આખા ઘરમાં તારા ઓયડા સુધી તને ગોતતી ગોતતી આવી. મેં તો ના જ પાડી હતી કે મને સ્ત્રી નો બનાવો. હે લે, કોને ના પડી હતી? ભગવાન ને હવે આપણે સ્ત્રી છીએ એટલે રસોડામાં જ ગુડાણા હોઈએ ને ભાભી. હું તમે ભલ, હારું હારું. આમ જો, આ સાડી કેવી છે? અરે વાહ, હા તો બહુ સરસ છે ને કઈ. હા હા, આ તો મને બહુ સરસ લાગશે. કા તારા હાટું ન છે. આ છે ને, સાંભળ, હું પરણીને આવી ને નવી નવી વહુ થઈને આ ઘરમાં ત્યારે આપણા સાસુએ મને આપી હતી. બહુ સારી આપીશ તમને તો. તમે છેક મને અત્યારે બતાવો છો. અરે એમ નહીં બેન, ઈ દી થયો ને આજનો દી. પહેરી જ ન થઈ કઈ વાર. હું કામ નહોતી પહેરી? બીકમાં ને બીકમાં કે આમ ઘસાઈ જાય, ખરાબ થઈ જાય, જૂની થઈ જાય તો. હવે તો હું જૂની થઈ ગઈ. એટલે અરે એટલે એમ કે ઉંમર થઈ, હવે થોડી આ ઉંમરે આવી સાડી પહેરું તો સારું લાગે. હા ભાભી, ઈ તમે ભૂલો છો. તમે હજી બહુ રૂપાળા, હાઈ ક્લાસ, લાલ ચટક બમ લાગો છો. હું ધીમું જરાક સાચું બોલતી હોય તો હું કઈ પણ બોલું. જરાય ખોટું નથી બોલતી, સાચું કહું છું. તું બસ હવે શરમાવ નહીં મને આટલું બધું. મારે તને એમ પૂછવું તું, આ મારા હાટું બતાડવા નથી લાવી? કઈ ઓલી મારી વહુને આપીશ તો એને ગમશે કે નહીં એમ? ગમશે. હા, મને ગમી છે તો એ નહીં ગમશે. બસ આ જ સાંભળવું તું મારે. એટલે જ મને એમ થયું કે પેલી વેલી તને બતાડું તો ખબર પડે જરાક મને. મારી સાસુએ મને આપી, હવે હું સાસુ બની હું મારી વહુને આપીશ. છોકરી રાજી થાય કા? વેરસત કેવી હારી લાગશે. ભાભી, ભાભી બહુ હરખ છે તમને તો સાસુ બહેનાનો. હે, પણ એમ કહેવાય છે કે દીકરી આવે એ પહેલા પહેરી ઓઢી લેવું જોઈએ ને વહુ આવે એ પહેલા ખાઈ પી લેવું જોઈએ. પણ તમારામાં તો એમ લાગે છે કે તમારી વહુ રાણીના આવ્યા પછી તમારું ખાવા પીવાનું, પહેરવા ઓઢવાનું બધુંય હારું હારું છૂટી જશે. વહુને દેવી છે સાડી, સાડી દેવી છે. મારે ક્યાં જવાનું કહે છે? એ મને હું ખબર પડે બેટા. હું કહે છે હું છે? ત્યાં જુઓ, ત્યાં જુઓ. હમણાં ઉડીને આવશે અને મને મારી નાખશે. મારી નાખશે? મારી નાખશે? કોણ છે? ભાભી, આમ તો આપણા ઘરમાં ભૂત નથી. નક્કી આણે કોઈકની આત્મા જોઈ છે. કોની આત્મા જોઈ છે? બોલતો કોણ છે? અહીંયા બોલતો. તું પણ શાંતિ થાવ. અરે જુઓ તો કેટલો મોટો રાક્ષસ છે. તો તું હું હશે કબડ પાછળ છે. જોતા દેખાય તને કોઈ કબડ પાછળ છે? હા, અને રાક્ષસ વંદો છે. વંદો? આનાથી હું ડરવાનું હોય? શું ડરવાનું એટલે? રાયડું ઓછી નાખો, ઓછી રાયડું નાખો.
ઓલો બિચારો તમારા અવાજથી જ અમસ્તો મરી જાય. શટ અપ. અહીંયા મારો જીવ જાય છે અને તને હસવું આવે છે. દત્તો હા વાડી. પકડી લે તો વાંધો. પકડી લીધો. યક. એવડો મોટો રાક્ષસ નથી, આ બહુ નાનો. તું નહીં ને પણ રાયડું પાડ બેન. તું ચાલ તો ચાલ બહાર ફેંકવા. હાલો બધા. નથી જ બીવડાવું આપણે. હાલ પદ્મા. હા જા તું કરતી તી કર લેજો. બધા કપડા નાખી દીધા નીચે. એક તો છોકરી આવ. ખરેખર બહુ નાનો જ રાક્ષસ છે. ચાલ પડી જશે. આને તો વતાવા જેવી જ નથી. ડેડ પ્લીઝ લઈ જાઓ મને અહીંયાથી. પ્લીઝ. ડેડ, તમે બોલાવ્યો મને? હા, તને ખબર જ છે ને તારી મમ્મી એની મમ્મી એટલે કે તારી નાનીની તબિયત બગડી છે તો પિયર ગઈ છે. યસ ડેડ. તો અત્યારે જ એકદમ પરફેક્ટ ટાઈપ છે. તારે મારું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે. ઓર્ડર કરો ડેડ. કયું કામ? કરિશ્મા અત્યારે અનુશ્રી સાથે વઢવાણ જ છે ને. કંઈ પણ કરીને કરિશ્માને કન્વિન્સ કર કે અનુશ્રીને લઈને વઢવાણથી સુરત આવી જાય કાયમ માટે. ડેડ, મારું મન નથી માની રહ્યું. તમે પણ જાણો છો કે આ લગ્નથી હું પણ ખુશ નથી, પણ કરિશ્માને મમ્મી માટે હવે વઢવાણ જ અનુશ્રીની ઘર છે એમ માને છે. હા? તું એને ઘર માને છે? હા, એ તો કઈ ઘર છે? હા, અનુશ્રી મહેલ જેવા બંગલામાં રહેવા ટેવાયેલી છે. એ ગામડાનું એક મામૂલી ઘર નહીં પણ ભવ્ય મેન્શન ડિઝર્વ કરે છે. એ મેં એને માટે શોધી રાખ્યો છે. શોધી રાખ્યો છે? એટલે તમે અનુશ્રીના બીજા લગ્ન માટે? આમાં સવાલ ના કર. કહું છું એટલું કર. તારી મમ્મીની જેમ તને પણ એમ લાગે છે કે હું તારી નાની બેન માટે કંઈ ખોટું કરી રહ્યો છું? કોઈ મારી સાથે હોય કે ના હોય, કોઈ મને સપોર્ટ કરે કે ના કરે, પણ મારી દીકરીની ખુશી માટે હું કંઈ પણ કરીશ. કંઈ પણ. ડેડ, તમે મારી સાથે આમ કેમ વાત કરો છો? મેં આજ સુધી તમારી કોઈ પણ વાતને ના કહી છે અને તમે પણ જાણો છો કે હું જે કામ હાથમાં લઉં છું ને એને પતાવીને જ રહું છું. અને અહીંયા તો વાત મારી નાની બેન અનુશ્રીની છે, એટલે આ કામ તો હું પતાવીને જ રહીશ. So this is my command.